લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ સજ્જ છે। ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં નિરીક્ષક પ્રફુલ પાનસેરિયા, ભાવનાબેન દવે તેમજ ધર્મેન્દ્ર શાહ સેન્સ લેશે। ત્યારે કહી શકાય છે કે જેમાં પ્રફુલ પાનસેરિયાનું સેન્સ પ્રક્રિયા અંગે નિવેદન સામે આવ્યું છે। તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજે લોકસભા ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં આખો દિવસ જેમાં લોકસભાની ચૂંટણીને લઈને વર્ષોની જે આ પરંપરા છે ભાજપ દ્વારા તે હાથ ધરવામાં આવી છે। હોદ્દેદારોને, તમામ કાર્યકર્તાઓને સાંભળવામાં આવશે અને બાદમાં રિપોર્ટ સબમિટ કરવામાં આવશે, જેમાં હાઈકમાન્ડને મોકલવામાં આવશે અને તેમના દ્વારા ઉમેરવામાં આવ્યું છે કે અમારો રોલ ફક્ત કાર્યકરોનું સેન્સ લેવાનો છે। ત્યારે કહી શકાય છે કે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ધારાસભ્ય કે એમપી દરેક ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અધિકારીઓ પૂરા વિસ્તારની અંદર ત્યાં કાર્યકર્તાઓના સાંભળતા હોય છે। એ સાંભળીને પછી શીર્ષસ્વ નેતૃત્વ એનો નિર્ણય કરતો છે। આ એક રૂટીન પ્રક્રિયા છે। આજે ગુજરાતમાં બધી જ લોકસભાના વિસ્તારની અંદર આ રીતે મુખ્ય કાર્યકર્તાઓની સાથે વાર્તા વિમર્શ કરી અને જે દર વખતે લોકશાહી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની જે પ્રક્રિયા છે એ જ સમય આ રીતની આ વખતે પણ એ જ છે। સાહેબ, આ વખતે અચાનક જ રાત્રે જ નક્કી થયું અને સેન્સ પ્રક્રિયા બીજા દિવસથી શરૂ થાય છે। એવું ના હોય, ઘણી વાર વહેલા થયું, ઘણી વાર મોડું થાય, પણ એ સેન્સ પ્રક્રિયા એ સેન્સ પ્રક્રિયા ના એવું કોઈ વસ્તુ હા, સેન્સ જે છે ને એ દરેકને અલગ અલગ બોલાવી અને લેવાના છે। આ કોને પાર્ટીમાં આટલા વર્ષોથી કામ કર્યું છે દરેક લોકોએ, તે કોણ આ સેન્સને લાયક છે એનું નામ બોલશે। ઓકે, અને રિપીટ થશે કે એ અમારાથી કશું કહેવાય ના। બોલો, તમે કહી શકશો? નથી કહી શકતા। પાર્ટી આખું ગુજરાત ચલાવવાનું છે, એમને જે વ્યવસ્થિત લાગશે એ કરશે। જિલ્લામાંથી કોઈને પસંદગી કરાય એવી રજૂઆત કરાશે? એ અમે કશું કહી શકીએ જ ના। એમને જે યોગ્ય લાગે એ કરશે અને પાર્ટી પ્રદેશ જે ડિસિઝન લેશે એ અમારા માથે છે। ધર્મેન્દ્ર શાહ જોડાવાના છે, કઈ રીતે સેન્સ પ્રક્રિયા બરાબર છે, બધું તમને અમારો શહેર પ્રમુખ બ્રીફ કરશે। સારું, શું સમય છે અહીંયા જે સેન્સ પ્રક્રિયા? હવે અત્યારે અમે મળીએ એટલે ખબર। સારું, અત્યારે મળ્યા છીએ અમે બધા એટલે નક્કી કરીશું। ઓકે, ચલો, ધન્યવાદ।